हेलो स्टूडेंट, आज विडियो लेक्चर में आप लोग बात करशू धोरण 11 चैप्टर नंबर 2 एकम અને માપન પદ્ધતિ। तो फिजिक्स ની અંદર આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરી એ પહેલા 2 મિનિટ આપણે એક જનરલ ડિસ્કશન કરી લઈ, બરાબર। તો આમાં કઈ રીતે તૈયારી કરવી તમને ખ્યાલ આવે, રેડી। તો સૌથી પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે ફિઝિક્સ છે એનો મતલબ શું થશે, નેચર એટલે કે કુદરત। તો ફિઝિક્સ ની અંદર જેટલી તો ઘટનાઓ છે આ બધી તમને ખ્યાલ છે કે કુદરતી ઘટનાઓ અથવા તો કુદરતમાંથી માણસને જે વિચાર આવ્યા ત્યાંથી લઈ અને ત્યાં સુધી આપણે શું કરેલું છે, બધી શોધ કરેલી છે, બરાબર। તો આની અંદર તમારે સૌથી પહેલા તૈયારી કઈ રીતે કરવાની છે કે સૌથી પહેલા તમારે લોકોએ આ વસ્તુને શાંતિથી સમજવી પડે। તો કોઈ પણ કન્સેપ્ટ હોય તો ભલે વાર લાગે પણ તમારે પહેલા એને સમજી લેવાનો, બરાબર છે। અથવા તો તમે કોઈ પણ બીજી એક્ટિવિટી કરતા હોય અથવા તો રાતે તમે સુવો એ પહેલા એના વિશે તમારે એને વિચારવાનું, બરાબર। એકવાર સમજાઈ જાય પછી વાંધો નહીં આવે, કારણ કે મોટાભાગના સ્ટુડન્ટ શું કરે છે કે એને 2-3 વાર 5 વાર લખી અને પાકું કરી નાખશે ને લખતા આવડી જશે એટલે એમ થશે કે મને સમજાઈ ગયું। ફિઝિક્સમાં આ ટેકનિકથી કામ નહીં ચાલે, બરાબર। તો સૌથી પહેલા ભલે વાર લાગે તો તમારે એને સમજવાનું છે। આનો મેઇન ફાયદો શું છે ભાઈ કે શરૂઆતમાં ભલે વાર લાગે, એકવાર તમને સમજાઈ ગઈ વસ્તુ પછી શું થશે કે ત્યારે તો તમે 6 મહિના પછી તો વાંચશો, રેડી। તો તમારે ત્યારે ખાલી તૈયારી કરવા માટે, એને યાદ રાખવા માટે ખાલી મહેનત થશે, એને સમજવા માટે કોઈ પણ પ્રકારની મહેનત નહીં થાય, બરાબર। તો પેલું કામ શું કે એને શાંતિથી સમજી લેવાનું। ના ખબર પડે તો ઓન ધ સ્પોટ તમારે કોલ, મેસેજ અથવા તો તરત જ વોટ્સઅપ કરવાનું, બરાબર। એકવાર સમજાઈ જાય પછી પ્રેક્ટિસ માટે અથવા તો સારા માર્ક્સ લેવા માટે અથવા તો લખવા માટે આપણે શું કરવું પડશે, સાયન્સની અંદર રેગ્યુલર 2 થી 3 વખત લખી અને પછી છેલ્લે એકવાર આવડી જાય એટલે મોટે લખી અને પ્રેક્ટિસ કરવી પડશે। અને ત્રીજું સ્ટેપ શું આવશે ભાઈ, એકવાર એ કન્સેપ્ટ સમજાઈ ગયો પછી એના વિશેના શું કરવાના, એમસીક્યુ સોલ્વ કરવાના। કારણ કે જેમ જેમ તમે એમસીક્યુ સોલ્વ કરશો એમ તમને શું થશે, વધારે પ્રેક્ટિસ થશે અને તમારું દિમાગ છે એકદમ એક્ટિવ બનશે, બરાબર। તો તમારે 3 સ્ટેપમાં કામ કરવાનું છે। પહેલા સૌથી પહેલા તમારે એને સમજી લેવાનું, જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી આગળ વધવાનો કોઈ મતલબ નથી, બરાબર। અને સમજવા માટે આ ખબર ના પડે તો ઓન ધ સ્પોટ શું કરવાનું, 1 વાર 2 વાર 3 વાર તમારે ફેકલ્ટીને પૂછવાનું। સ્ટેપ નંબર 2 એકવાર સમજાઈ ગયું પછી એને લખીને શું કરો, પ્રેક્ટિસ કરો, રેડી। અને થિયરી એકવાર લખતા આવડી જાય પછી એને લખતા તરત જ શું કરવા, તમારે એમસીક્યુ સોલ્વ કરવા, રેડી। તો આ આપણે પ્રોસેસથી તમારે આગળ વધવાનું છે। હવે આપણે સ્ટાર્ટ કરી ચેપ્ટર નંબર 2 એકમ અને માપન। તો આ ચેપ્ટરનું તમને મહત્વ કહી દઉં, આમાંથી દર વખતે રીટની અંદર 1 થી 2 એમસીક્યુ પૂછાય છે। બીજું કે આ ચેપ્ટર છે આમ પણ તમને આખા 11માની અંદર અને 12માની અંદર કોઈ પણ ચેપ્ટરમાં એકમો માટે તમને ખાસ કામ આવશે। કારણ કે ધ્યાન રાખજો, ગુજકેટની અંદર જીનીટમાં પણ કોઈ પણ રાશિના એકમો પૂછાય છે, રેડી। તો આ એકમો છે એનું બેઝિક છે એ તમારે આ ચેપ્ટરમાં ભણવાનું છે। તમે ગમે તે ચેપ્ટર ઉપાડશો તેની અંદર એકમો તો આવશે, કોઈ પણ રાશિ તમે ભણશો, વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત ક્ષેત્ર છે, વોલ્ટેજ છે, અવરોધ છે, બરાબર, વેગ છે, પ્રવેગ છે, બળ છે, દબાણ છે, ઘનતા છે, તો બધામાં તમારે એકમોની જરૂર પડશે, રેડી। તો હવે આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલા આ ચેપ્ટરનું સ્ટાર્ટિંગ તમે કરો તો સૌથી પહેલા તમારે આવશે એની વ્યાખ્યા, બરાબર છે, ભૌતિક રાશિની। તમારી ટેક્સ્ટબુકની અંદર ધ્યાન રાખજો કે ઘણી બધી વસ્તુ ઓછી આપેલી હશે તો આપણે જીનિટ માટે એકદમ બેઝિકથી સમજવું પડશે। શરૂઆતમાં તકલીફ પડશે, વાર લાગશે, પણ આગળ જતા તમને ફાયદો શું થશે કે તમારો એકદમ પાયો પાકો હશે। સ્ટાર્ટિંગમાં તમે સહેલું ભણી અને તમને એમ થશે કે ભાઈ મને બધું આવડી ગયું, તો આગળ જતા શું થશે, તકલીફ પડશે। એટલે પહેલેથી જ તમારે એનું જે બેઝિક છે ત્યાંથી સ્ટાર્ટ કરવું। હંમેશા ફિઝિક્સની અંદર કોઈ પણ કન્સેપ્ટ પાછળનું તમને રહસ્ય અથવા તો તમને એની સ્ટોરી અથવા તો એની હિસ્ટ્રી ખ્યાલ હોય, બરાબર, અથવા તો આપણે શું કામ ભણી એ તમને ખ્યાલ હશે તો તમને એટલી જ મજા આવશે અને આગળ જતા શું છે કે કન્સેપ્ટ તમારે બીજી વાર રિવાઇઝ નહીં કરવો પડે, બરાબર છે। તો હંમેશા એ જ લક્ષ્ય રાખવાનું કે આપણને પહેલેથી એનું બેઝિકથી ખબર હોવી જોઈએ। તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો ભૌતિક રાશિ અથવા તો માત્ર રાશિ પકડી શકાય। તો આનું પહેલા તો ઇંગ્લિશ તમને ખ્યાલ હોય છે ક્વોન્ટિટી। તો એના નામમાં જ એક રહસ્ય સંતાયેલું છે, ક્વોન્ટિટી મતલબ માત્રા, જથ્થો, બરાબર। તો ધ્યાન રાખજો ભાઈ, આપણે એની હિસ્ટ્રી પહેલા ચેક કરી લઈએ કે ભાઈ માણસને રાશિ બનાવવાની જરૂર શું પડી, તમે થોડોક એનો પાયો વિચારો, રેડી, એને રાશિ બનાવવાની જરૂર શું પડી। તો માણસે રાશિ એટલા માટે બનાવી, એના 2 કારણો છે, બરાબર છે। પેલું કારણ કોઈ પણ કુદરતી ઘટનાઓ અને બીજી બાજુ કોઈ પણ માનવ સર્જિત ઘટનાઓને વ્યાખ્યાયિત કરવા માટે। હું તમને ઉદાહરણ આપું છું,
બરાબર કે ભાઈ કુદરતી ઘટનાઓમાં તમે વિચારો છો કેવી કેવી ઘટનાઓ આવશે. ફોર એક્ઝામ્પલ આપણે તાપમાન માપી છીએ, બરાબર છે, કે ભાઈ કેટલી ગરમી છે, કેટલી ઠંડી છે. પછી સૌથી બેસ્ટ એક્ઝામ્પલ ગુરુત્વાકર્ષણ છે. રેડી? તો એ બધી વસ્તુ કુદરતી ઘટનામાં આવશે. ઘણી બધા એક્ઝામ્પલ છે, તમે પણ વિચારી શકો છો અને તમારા કમેન્ટમાં તમે લખી શકો છો. રાઈટ? માનવ સર્જિત ઘટનાઓ જેમ કે વેગ છે, પ્રવેગ છે, કોઈ કાર કેટલી સ્પીડ આગળ જાય છે, બરાબર છે. તો આ બધી વસ્તુની શું કરવા માટે મિત્રો, માપણી કરવા માટે આપણે લોકોએ શું કરી, રાશિ બનાવી. બીજું એક્ઝામ્પલ આપ્યું કે જો રાશિ ના હોત તો શું તમને કીધું, બરાબર, કે કોઈ પણ વસ્તુની તમારે સરખામણી કરવી હોય, કોઈ પૂછે કે ભાઈ રાશિ આપણે શું કામ બનાવી, તો કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત ઘટનાઓને વ્યાખ્યાયિત કરવા માટે, તેમજ બે અલગ અલગ ઘટનાઓની સરખામણી કરવા માટે. રાઈટ? આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ ગરમી છે આજે, બરાબર, તો આપણને ખબર છે ગરમી છે, અથવા તો આપણે સરખામણી કરવી હોય ભાઈ કે આજે ગઈકાલ કરતા કેટલી ગરમી વધારે છે કે ઓછી છે, ત્યારે તમારે શું કરવું પડે, રાશિની જરૂર પડે. બીજી વાત, તમે કોઈ વસ્તુને ઉચકશો, રેડી, અને પછી બીજી વસ્તુ ઉચકશો, તો તમને શું થશે ભાઈ, એ તો ઉચકીને ખ્યાલ આવી જાય કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી. નો ડાઉટ એના માટે તમારે રાશિની જરૂર નથી. પણ હવે હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ આ બે માંથી કઈ વસ્તુ છે એ બીજી વસ્તુ કરતા કેટલી ભારે છે અથવા તો હલકી છે, તો તમે ફસાઈ જશો. શું કામ? કે તમારી પાસે એકદમ પરફેક્ટ રાશિ, એકમ અને એનું મૂલ્ય જ નહીં હોય, એની માત્રા નહીં હોય, તો તમે કેમ કહેશો કે ભાઈ આ છે એનું વજન આના કરતા આટલા ગણું અથવા તો આટલું વધારે છે, બરાબર? તો તમે રાશિ વગર કોઈ પણ વસ્તુની સરખામણી છે એ અમુક મર્યાદિત થઈ જશે, બરાબર? જેમ કે તમે કહી શકશો કે ભાઈ આ વસ્તુ છે એ વધારે વજનદાર છે, કેટલી વજનદાર છે તમે કહી શકશો નહીં. તો એમ દુનિયાની કોઈ પણ કુદરતી ઘટના અથવા તો માનવ સર્જિત ઘટના તમે લઈ લો, તો ત્યારે તમારે એની સરખામણી કરવી હશે તો તમારે ફરજિયાતપણે રાશિની જરૂર પડશે. એટલા માટે માણસે શું કહ્યું ભાઈ, રાશિ બનાવી, બરાબર? તો રાશિની આપણે એક જનરલ વ્યાખ્યા જોઈ લઈ, જે તમારી બુકમાં નહીં હોય તો ખાસ ધ્યાન આપજો, બરાબર? રાશિ કોને કહેવાય? તો કે ભાઈ જેને આપણે માપી શકીએ, એટલે કે જેને માપી શકાય, બરાબર? તો તમે ચેક કરી લો, આપણે માણસે જેટલી પણ રાશિ બનાવી, અંતર છે, વેગ છે, પ્રવેગ છે, દર છે, તાપમાન છે, તો આ બધી રાશિ એવી જ બનાવી કે જેને આપણે શું કરી શકીએ, આસાનીથી માપી શકીએ, બરાબર? પછી જેને વર્ણવી શકાય, બરાબર, જેનું તમે વર્ણન કરી શકો કે ભાઈ 1 મીટર એટલે આટલું થાય. આ બધી વ્યાખ્યાઓ તમારી બુકમાં આપેલી જ છે, જે તમારે યાદ કે પાકી નથી કરવાની, પરીક્ષામાં પૂછાશે નહીં, માત્ર માહિતી માટે, બરાબર? કે કિલોગ્રામ એટલે કેટલું થાય, તો આ બધી વસ્તુને તમે શું કરી શકો, વર્ણવી પણ શકો, બરાબર? જેને સમજી શકાય મતલબ કે આપણે લોકો જે અત્યારે ભણી છીએ, બરાબર છે, આ આખી ફિઝિક્સની શું છે પ્રોસેસ છે કે કોઈએ બનાવેલું છે તેને આપણે ભણી છીએ, આપણે કઈ શોધેલું નથી. તો સેમ આજે રાશિ જે બનાવી છે, રાઈટ, એને આપણે અત્યારે સમજી છીએ કે કઈ કઈ કામ કરશે, કે 1 મીટર એટલે કેટલું થાય, તો મીટર કઈ રીતે મપાય, કિલોગ્રામ કઈ રીતે મપાય, એ રીતના ઘણા બધા એકમ છે, વેગ કઈ રીતે મપાય, પ્રવેગ કઈ રીતે મપાય, બરાબર છે? તો આપણે એને શું કરી શકીએ ભાઈ, સમજી શકીએ. અને જેને અનુભવી શકાય, હવે આ મુદ્દો પર તમને ખાસ કહું છું, અનુભવી શકાય મતલબ હું તમને એક્ઝામ્પલ આપું ભાઈ, કે સપોઝ આ બોર્ડ છે, તો મારી પાસે ધારો કે સ્કેલ નથી, પણ આપણને રાશિની ખબર છે કે ભાઈ આ અંતર છે એની અંદર આપણે રાશિનો એકમ લઈ ફૂટ, તો હું આશરે પણ કહી શકું, જોવો જોઈએ કે ભાઈ 1, 2, 3, 4 અને 5, તો ભાઈ આ બોર્ડ છે આશરે 5 થી 5.5 ફૂટનું હશે, બરાબર? તો તમે શું કરી શકો છો, આશરેનો અનુભવ કરી શકો. તો માણસે જેટલી પણ રાશિ બનાવી એ બધી રાશિનો જોજો તમે અનુભવ કરી શકો. બીજું ઉદાહરણ આપો, કોઈ પણ ગાડી સ્પીડમાં જતી હોય તો કમસે કમ તમને એની એક્ઝેક્ટ સ્પીડ ખબર ના પડે તો કાંઈ નહીં, તો તમે આશરે તો કહી જ શકો કે ભાઈ આની સ્પીડ આટલી છે. ત્રીજું ઉદાહરણ, આપણે કોઈ પણ વસ્તુને ઉચકી તો જોજો આશરે આપણે કહી શકીએ અનુભવ કરીને, બરાબર, કે ભાઈ આનું વજન આટલું હશે. અને છેલ્લું એક્ઝામ્પલ, આપણે ઠંડી કે ગરમી લાગતી હોય તો આપણે આશરે કહી શકીએ ભાઈ કે આજે આટલી ઠંડી કે આજે આટલી ગરમી છે. તો માણસે રાશિ બનાવી, જેના જો આ બધી રાશિ આપણે પોતે બનાવેલી છે, રાઈટ? તો એ બધી વસ્તુને બહુ વિચારીને અને શું વિચારીને ભાઈ, તો કે એ રાશિ એવી જ બનાવવાની કે જેને આપણે માપી શકવા જોઈએ, વર્ણવી શકવા જોઈએ, સમજી શકવા જોઈએ અને એનો આપણે અનુભવ કરી શકવા જોઈએ, બરાબર? આ બધી વસ્તુનું પાલન થાય એવી જ બધી રાશિ માણસે બનાવી, બરાબર? અને રેડી, અને જેને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી, બરાબર, લંબાઈ છે, અંતર છે, આ બધી રાશિ માણસે બનાવેલી છે. તેના માટે આપણે વાત થઈ બધી વસ્તુનું વર્ણન કરવા માટે, બધી વસ્તુની સરખામણી કરવા માટે, બરાબર? અને જેની મદદથી આસપાસની બધી જ ઘટનાઓને વ્યાખ્યાયિત
કરી શકાય તેને રાશિ કહે છે. રેડી? તો છેલ્લી વસ્તુ જોઈ લે આપણે ઉપર વાત કરી પ્રમાણે કે જેની મદદથી આસપાસની બધી જ ઘટનાને આપણે શું કરી શકીએ? વ્યાખ્યાયિત. અને આસપાસની ઘટના એટલે કુદરતી અથવા તો માનવ સર્જિત, કે આજે તાપમાન કેટલું છે, આનું વજન કેટલું છે, આની સ્પીડ કેટલી છે, બરાબર? તો રાશિ કેવી હોવી જોઈએ ખ્યાલ આવી ગયો. હવે આ જ વસ્તુને આપણે બહુ ડિટેલમાં સમજવા માટે બીજું ઉદાહરણ જુઓ કે ભાઈ હું એક તમને ઉદાહરણ આપું. દુઃખ, બરાબર છે, અથવા તો સુખ અથવા તો ખુશી, કાળજી, પ્રેમ. તો હવે તમે મને કહો છો ભાઈ કે આ બધા ઉદાહરણ છે એ હવે રાશિમાં લઈ શકી કે નહીં? તો ન લઈ શકાય. પણ આ તો શું થઈ ગયો? ડાયરેક્ટ આન્સર થઈ ગયો. હવે તમને ખ્યાલ આવશે કે ફિઝિક્સની અંદર ગમે વ્યાખ્યા આપણે શું કામ ભણી છીએ કે વ્યાખ્યા તમને બતાવે છે કે આ બધી વસ્તુનું પાલન થવું જોઈએ. રેડી? તો આપણે ચેક કરીએ ભાઈ કે આ બધી વસ્તુની અંદર આપણે જે વ્યાખ્યા બનાવી રાશિ એનું પાલન થાય છે તો આપણે એને રાશિ કહેશું, નહીં તો નહીં કહેશું. બરાબર? તો આપણે ગમે ચેક કરીએ. બરાબર? કે ભાઈ કાળજી છે, તો કાળજી છે, બરાબર, આપણે એને માપી શકતા નથી કે ભાઈ હું તારી 1 કિલોગ્રામ કાળજી રાખીશ, હું તારી 5 કિલોગ્રામ કાળજી રાખીશ. ખ્યાલ આવે છે? તો આપણે એને માપી શકતા નથી, આપણે એને વર્ણવી શકતા નથી. તમે એને કહી દેશો કે ભાઈ મેં તારી બહુ કાળજી રાખી, પણ કેટલી? બરાબર? નહીં વર્ણવી શકો. નથી આપણે એને સમજી શકતા અને આપણે નથી એને અનુભવ કરી શકતા. તો હવે ખ્યાલ આવી ગયો ભાઈ કે આ બધી વસ્તુ છે એને આપણે રાશિ કહી શકી નહીં. તો કહેવાનો મતલબ શું છે ભાઈ કે કોઈ પણ રાશિને તમારે અથવા તો કોઈ પણ ઘટનાને રાશિના સ્વરૂપમાં વર્ણવી હોય તો તમારે આ બધા નિયમોનું શું કરવું પડે? પાલન કરવું પડે. એટલા માટે આપણે લોકો શું કરી આ બધી વ્યાખ્યાઓ ફિઝિક્સમાં બનાવી છે. બરાબર? હવે આપણે આગળ વાત કરી તો રાશિ છે, બરાબર છે, એ મુખ્યત્વે બે વસ્તુઓની બનેલી છે, એકમ અને મૂલ્ય. ભાઈ કોઈ પણ રાશિને તમારે વર્ણવું હોય તો ભાઈ ખાલી રાશિથી કાંઈ ફાયદો થશે નહીં. ધારો કે દળ નામની રાશિ છે, દળ, બરાબર? તો હવે તમારે દળ માટે એકમ અને મૂલ્ય નહીં હોય તો તમે એને બોલી શકશો નહીં. ખ્યાલ આવે? તો એકમ અને મૂલ્ય આ બેની જરૂર પડે. તો હવે ખાસ ધ્યાન રાખજો, આપણે પેલા આ ત્રણેય વચ્ચે મતલબ સમજી લઈ. યાદ રાખજો, મોટા ભાગના સ્ટુડન્ટ એવા છે કે આ ત્રણેય વચ્ચે પરફેક્ટ મતલબ ખબર નથી. ઘણા લોકોને આપણે કિલોગ્રામ પૂછી તો એને એમ હોય કે આ કિલોગ્રામ રાશિ છે. ઘણા લોકોને આપણે પૂછી ભાઈ કે લંબાઈ, એની ખબર ન આવી કે લંબાઈ જે રાશિ છે કે એકમ છે. ખ્યાલ આવે છે? તો સૌથી પહેલા એને તમારે એકદમ ક્લિયર કરવું પડશે, તો જ આગળ તમને બધી વસ્તુ ઈઝી પડશે. હવે આ બેઝિક ખબર નહીં હોય એને તમે આગળ છે એ બધી થિયરી અવયવી ભણશો એનો કોઈ મતલબ નથી. તો ધ્યાન રાખજો ભાઈ કે 5 કિલોગ્રામ છે તો આની અંદર આ જે 5 છે, રાઈટ, એ શું થશે? એનું મૂલ્ય. અને કિલોગ્રામ શું થશે? એનો એકમ. તો વાત થઈ રાશિ ક્યાંમાં? તો તમે વિચારો ભાઈ કિલોગ્રામ છે એ કઈ રાશિનો એકમ છે? તો કે દળનો એકમ છે. બરાબર છે? તો આ જે દળ છે એને આપણે શું કહેશું ભાઈ? રાશિ. ખ્યાલ આવી ગયો? તો લંબાઈ, દળ, કદ, ક્ષેત્રફળ, તાપમાન, વેગ, પ્રવેગ, દબાણ, ઘનતા, આ બધી વસ્તુ શું કહેવાય? રાશિ. અને ગમે રાશિને તમારે એક મૂલ્યના સ્વરૂપમાં બતાવવું પડે. હવે તમને કઈ પૂછે ભાઈ કે મૂલ્યની વ્યાખ્યા શું છે? બરાબર? તો મૂલ્ય છે એ શું છે ભાઈ? કોઈ પણ રાશિનું, રેડી, મૂલ્ય છે એ શું છે? કોઈ પણ રાશિનું સંખ્યાત્મક નિરૂપણ છે. બરાબર? કે આપણે એને સંખ્યાના રૂપમાં બતાવવું પડે કે આટલા મૂલ્યની વસ્તુ આપો. અને કિલોગ્રામ જે શું છે? એનો એકમ છે, કોનો? દળનો. બરાબર છે? તો હવે વાત આવે એકમની. તો આપણે લોકો હવે આગળ વધી એકમની વ્યાખ્યા કરો કે ભાઈ એકમ શું છે? રેડી? એકમ વગર રાશિને વ્યાખ્યાયિત કરવી અધૂરી છે. તો એકમ એટલે શું થશે? કોઈ પણ રાશિના પ્રમાણભૂત અથવા તો પ્રમાણિત માપને એકમ કહે છે. રાઈટ? પ્રમાણિત માપ કેમ તમને સમજાવજો. જો આપણે ઘરની અંદર જમીન માપવા માટે જોજો વાર છે, ફૂટ છે, તો હેક્ટર છે, પછી ખેતર માપવા માટેના વીઘા છે, ઘણા બધા એકમ વાપરી છે. તો શું મને કહો આ બધા એકમો જે પ્રમાણિત છે? પ્રમાણિત મતલબ કે ઓલ ઓવર ધ વર્લ્ડ, આખા ઇન્ટરનેશનલી, આખી દુનિયામાં એકમો જે વપરાતા હોય એને જ આપણે શું કહેવાના? પ્રમાણિત. ખ્યાલ આવે છે ભાઈ? તો એવા એકમ હોવા જોઈએ જે શું હોય? પ્રમાણિત હોય, કે જેને એનું પ્રમાણ મળેલું હોય. બરાબર છે? તો એવા એકમ એને શું કહેશું આપણે? રાશિના પ્રમાણિત માપને એકમ કહેશું. જે માપ કેવું હોય? પ્રમાણિત હોય. બરાબર? હવે હું તમને એકમનો સાચો મતલબ સમજાવું. ખાસ ધ્યાન આપજો, બધું બુકમાં નહીં આપેલું હોય, તમારે એને વિચારવાનું છે. એકમની અંદર એક શબ્દ સંતાયેલો છે, એક. હવે તમે વિચારજો કોઈ પણ રાશિ તો આપણે બેઝિક રાશિ લઈ 10મા ધોરણની દળ. તો દળનો એકમ શું થાય? કિલોગ્રામ. તો મિત્રો યાદ રાખજો કે કોઈ પણ માણસે જયારે કિલોગ્રામ બનાવ્યું તો તમે કોઈ સાંભળ્યું કે એને 5 કિલોગ્રામ બનાવ્યો?
નહીં. દુનિયાનું સૌથી પહેલું કિલોગ્રામ જ્યારે બન્યું એનું મોડલ પણ મ્યુઝિયમ ખાતે પેરિસ કે ક્યાંક રાખેલું છે, બરાબર, ફોરેનમાં. સાચું મોડલ એનું કે જે દુનિયાનું સૌથી પહેલું કિલોગ્રામ હતું, તો એને 1 કિલોગ્રામ જ બનાવ્યું હોય, ખ્યાલ આવે છે. પછી એના માત્રાત્મક ગુણાંકમાં આપણે શું કરીએ, વસ્તુને માપી દઈએ, બરાબર છે. બીજું ઉદાહરણ આપું કે 1 મીટર છે, તો કોઈ પણ માણસે કઈ 1.5 મીટર એવું નહીં બનાવ્યું હોય. સૌથી પહેલા એને 1 મીટરનું માપ બનાવ્યું કે ભાઈ આટલી જે લંબાઈ છે એની વ્યાખ્યા પણ તમારી બુકમાં આપેલી છે, જે તમારે પાકી નથી કરવાની, બરાબર. તો એને 1 મીટર કહેશું. પછી એના ગુણાંકમાં આપણે શું કરીએ, મિત્રો, બધી વસ્તુ માપી છે. હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું કે ભાઈ એકમ કઈ રીતે બન્યો, એની આખી હિસ્ટ્રી, બરાબર છે, લાઈવ એક્ઝામ્પલ. કે ધારો કે મારી પાસે અત્યારે લંબાઈનો એકમ જ નથી, મને કઈ આવડતું નથી, ને ધારો કે મારી પાસે આ બોલપેન છે, તો હું આની લંબાઈ છે એને ધારો કે હું એક પેન કહી દઉં, કેટલું, મારી પાસે લંબાઈનો એકમ નથી, મીટર નહીં, કઈ આપણને ખબર જ નથી, તો મેં મારા ઘરનો એકમ બનાવ્યો કે હું આને શું કહીશ, આજથી 1 પેન, બરાબર છે. તો જોજો હવે આટલી નાની વસ્તુથી તમે કેટલું બધું ફિઝિક્સમાં કામ કરી શકો છો. હવે મારે આ બોર્ડની લંબાઈ માપવી હોય, રેડી, તો એ લંબાઈ કઈ રીતે થશે જોવો જોઈએ. આ તો મેં એને શું કીધું છે, એક એટલે એકમ, રેડી. હવે એના ગુણાંકમાં આપણે શું કરવાની, લંબાઈ માપશું. આશરે આપણે જોઈ લઈએ, બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો હવે હું શું કહી શકીશ ભાઈ કે મારું જે બોર્ડ છે એ 11 પેન લાંબુ છે, કારણ કે પેન અહીંયા મેં શું કીધો, એકમ. કોનો એકમ, લંબાઈનો. તો ચલો મેં શું બનાવી જોવો જોઈએ, નવી રાશિ એકમ બનાવી નાખ્યા. લંબાઈ તો કે મારી રાશિ, એનો એકમ તો કે આ પેન, અને કેટલા પેન તો કે 11 પેન જેટલું શું છે બોર્ડ લાંબુ છે. તો મેં શું બનાવ્યું જોવો જોઈએ, રાશિ, મૂલ્ય અને એકમ મારી રીતે બનાવી નાખ્યા, બરાબર. કે લંબાઈ રાશિ, બરાબર છે, 11 એનું મૂલ્ય, અને એકમ તો કે પેન, ખ્યાલ આવે છે. તો આવી રીતના જ બધા એકમ બન્યા. 1 મીટર છે એ જેને બનાવ્યું એના ગુણાંકમાં આપણે શું કરી દઈએ ભાઈ, બધી વસ્તુ આપી દઈએ. ફૂટપટ્ટી તમે જે યુઝ કરો છો 1 ફૂટ યુઝ કરો છો, શું કામ, તો કે પછી તમારે વધારે યુઝ કરવું હોય તો એના ગુણાંકમાં યુઝ થાય. તો હવે એકમનો મતલબ તમને સાચો હવે સમજાશે. એકમની અંદર એક શબ્દ છે એક, બરાબર છે. તો કોઈ પણ વસ્તુને એને શું કીધું, માપી અને એક કીધું, અને પછી એને શું કર્યું, એને પ્રમાણિત કર્યું, બરાબર. અને એ પ્રમાણિત થાય પછી જ આપણે શું કરી દઈએ, એને આપણે લોકો વાપરી દઈએ. તો 1 ફૂટ હતું અથવા તો 1 મીટર હતું, 1 કિલોગ્રામ હતું, તો આ બધું શું થઈ ગયું ભાઈ, પ્રમાણિત થઈ ગયું, જેનો ઉપયોગ આપણે અત્યારે કરી દઈએ, ખ્યાલ આવે છે. તો આને આપણે શું કહેશું ભાઈ, એકમ. હવે આપણે લોકો વાત કરશું એકમના લક્ષણોની, ભાઈ, કે એકમ છે એ ગમે આલતું ફાલતું ચીલા ચાલુ માણસ બનાવી નાખે, બરાબર છે. તો એમ થોડી જ ચાલે, રેડી. એકમો તમે જોવા જાવ તો રાજા મહારાજાના જમાનાથી હજારો એકમો અત્યાર સુધીમાં બની જાય છે. તો કેમ બધાએ પ્રમાણિત નથી, અથવા તો કેમ બધાને પ્રમાણતા ન મળી, ખ્યાલ આવે છે. તો એકમના કઈક નિયમ હશે, તો આપણે હવે શું ભણવાના છે ભાઈ, એકમના નિયમો અથવા તો એના લક્ષણો, રેડી. તો આને તમે કહી શકો એકમના નિયમો અથવા તો એના લક્ષણો, બરાબર છે. તો સૌથી પહેલા આપણે નિયમની વાત કરી કે ભાઈ એકમ કેવો હોવો જોઈએ, કે કોઈ પણ એકમ બનાવવામાં આવે તો એના વિશેની ખાસિયત હોવી જોઈએ. સૌથી પહેલા આ એકમ કેવો હોવો જોઈએ ભાઈ, નિશ્ચિત અને સ્પષ્ટ હોવો જોઈએ. તો કોઈ પણ એકમ તમે ત્યારે ભણો છો ભાઈ, કિલોગ્રામ, મીટર, કેલ્વિન, રાઈટ. તો બધી સેકન્ડ છે, તો આ બધા એકમ કેવા હોવા જોઈએ, નિશ્ચિત અને સ્પષ્ટ. એટલે કે 1 મીટર તો એનું સ્પષ્ટ તમારી પાસે મૂલ્ય છે જ કે ભાઈ 1 મીટર એટલે 100 સેમી, ખ્યાલ આવે છે. તો એવી રીતના કોઈ પણ વસ્તુના જે એકમો છે ભાઈ, કોઈ પણ રાશિના, એ પેલા તો કેવા હોવા જોઈએ, નિશ્ચિત અને સ્પષ્ટ હોવા જોઈએ. સ્પષ્ટ મતલબ કે બધાને સમજાઈ જાય એવા. તમે જોજો ગામડાનો વ્યક્તિ હશે તો કોઈ પણ ભણેલો વ્યક્તિ હશે, રાઈટ. અત્યારે તમે જેટલા પણ એકમો એ લોકો યુઝ કરે છે, કિલોગ્રામ છે, મીટર છે, ફૂટ છે, એ બધાને ખબર જ હશે, કારણ કે એવા જ એકમો માણસે બનાવેલા છે જે કેવા હોય, સ્પષ્ટ અને નિશ્ચિત હોય, જે બધાને સમજાઈ જવા જોઈએ, બરાબર. આગળ વાત કરી તો આ એકમો કેવા હોવા જોઈએ, કે જેની અંદર સમય સાથે ફેરફાર ન થવો જોઈએ, રાઈટ. તો બીજો મુદ્દો બહુ જ મહત્વનો છે ભાઈ. તમે ક્યારેક એવું છાપામાં વાંચ્યું કે આજથી 1 કિલોગ્રામ છે એના બરાબર 1000 ગ્રામ 800 ગ્રામ થઈ જશે, એવું કોઈ ના બને, બરાબર. તો એકમ જેટલા પણ પ્રમાણભૂત છે એના મૂલ્યમાં કોઈ પણ સમય સાથે ફેરફાર થવો ન જોઈએ, બરાબર. પહેલાના જે જૂના જમાનાના એકમો હતા એમાં શું થતું ભાઈ, કે તમે અલગ અલગ જગ્યાએ જાઓ એમાં થોડા ઘણા ફેરફારો જોવા મળતા. એ બધા એકમો છે એ તમે પ્રમાણભૂત કહી શકો નહીં, કારણ કે પ્રમાણભૂત એકમ એને જ કહેવાય જેમાં સમય સાથે કોઈ ફેરફાર થવો ન જોઈએ, બરાબર. ત્રીજો મુદ્દો, તેને વ્યાખ્યાયિત કરતી ઘટના કાયમી હોવી જોઈએ.
આનું નેક્સ્ટ ઉદાહરણ આપું છું ભાઈ, આ થોડો મુદ્દો ટફ છે તો તમે વિચારશો એટલે સમજાઈ જશે, બરાબર. એકમની વ્યાખ્યાયિત કરતી ઘટના અથવા રાશિની વ્યાખ્યાયિત કરતી ઘટના કેવી હોય છે, કાંઈ નહીં હોવી જોઈએ. હવે તમે કોઈ પણ ચીલા ચાલુ ઘટના હોય, મતલબ કે 2-5 દિવસ સુધી તમને જોવા મળે, બરાબર, અને તમે એના માટે એકમ બનાવો તો ખોટી તમને મહેનત માથે પડે. તો એવી જ ઘટનાઓના જો તમે એકમ બનાવેલા હશે, જે ઘટનાઓ પહેલા પણ હતી, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો છો, ધારો કે ગુરુત્વાકર્ષણ છે, બરાબર, અથવા તો આપણે કોઈ પણ વસ્તુને બળ લગાડી દઈએ, વેગ છે, પ્રવેગ છે, તો જે ઘટનાનો ઉપયોગ આપણે કાયમી માટે કરવાના છે ભાઈ, તાપમાન છે, બરાબર, તો એ બધી ઘટનાઓ છે એના માટે માણસે શું કરી ભાઈ, રાશિ અને એકમો બનાવ્યા. રેડી, આગળ વાત કરી. આ એકમો છે તેની પ્રતિકૃતિ એટલે કે નકલ સહેલાઈથી પ્રાપ્ત થવી જોઈએ. આનું એક્ઝામ્પલ છે પ્રતિકૃતિ એટલે શું થાય, નકલ. હવે તમે વિચારો ભાઈ, જયારે 1 કિલોગ્રામ બનાવવામાં આવ્યું, બરાબર, તો એનું જે મોડલ છે એ તો એક મ્યુઝિયમમાં રાખેલું છે. તો આપણે એનો ઉપયોગ કરી અને 1 કિલોગ્રામના તમે જુઓ તો દુનિયામાં હજારો લાખો કરોડો શું બનાવ્યા, આપણે 1 તોલા બનાવ્યા, વજન તોલા, અને જેનો આપણે ઉપયોગ કરી ગઈ, બરાબર છે. તો એ શું થઈ ગયું, એની નકલ. તમે જે ફૂટપટ્ટી સ્કેલ યુઝ કરો છો ભાઈ, તો એ પણ શું છે, 1 ફૂટની શું છે પ્રતિકૃતિ અથવા નકલ છે, જે તમને સહેલાઈથી મળે જ છે. હવે ધારો કે કોઈ એકમ એવો હોય ભાઈ કે એને લેવા માટે આપણે ફોરેન જવું પડે, આપણે એને કરોડો રૂપિયા ખર્ચવા પડે, તેનો કોઈ મતલબ જ નથી ને. તો માણસે જેટલા પણ એકમોને રાશિ બનાવ્યા, એવી જ બનાવી કે જે શું થાય, કોઈ પણ જગ્યાએ આપણને સહેલાઈથી શું થાય, પ્રાપ્ત થઈ જાય, બરાબર છે. તો આ શું થઈ જાય, એકમના લક્ષણો. રેડી, નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી કન્ટિન્યુ કરી અને એકમ પદ્ધતિની વાત કરશું. પછી રાશિના પ્રકાર ભણશું કે કેટલી પ્રકારની રાશિ આવે અને એના જે ઉદાહરણો છે આપણે એને લેશું એકમ સહિત અને તેની સંજ્ઞા સહિત. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.